હેલો મિત્રો, સૌ મિત્રોનો મારી ચેનલમાં સ્વાગત છે. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો. આજે અમે દરિયાના લોકેશન પર આવી ગયા છે અને રામાપીરનું મંદિર છે અને એક જૂનું ભોયરું છે એ જોવા માટે આવ્યા છે અને તમે પણ જોતા લો બતાવીએ. આ એક નવું મંદિર બને છે. કેમેરો ચાલો હા જોયો ને. અને આ રામાપીર નું મંદિર છે. ચાલો મંદિર કેવું છે એ અમે તમને બતાવીએ. બીજો બ્લોક દરિયાનો બનાવીશું. ઓઢો ને ચાલો મોમા બીજો બ્લોક દરિયા બનાવીશું. મંદિર છે આ લોક છે ખોદો. આ રામાપીર દેવી રામાપીર પ્રવેશે અમે દર્શન કરી રહ્યા છે રામાપીરના. કોઈ દિવસ આવ્યો નથી પણ આજે અમે આ મંદિરે આવ્યો છે. આખી જિંદગી જતી રહી પણ અમે મંદિર નથી આવ્યો. હવે અમે બીજું મંદિર બનાવીએ છીએ બતાવીએ. આ બીજું મંદિર છે. અહીંયા ભોયરું છે પણ ફક્ત નિશાની છે. ચાલો બતાવીએ છીએ અમે. બૂટ પહેરી લઈએ. ચાલો અહીંયા બીજું પણ મંદિર છે એ બેસી લો. અમે તમને ભોયરો બતાવવા જઈએ છીએ. એ ભોયરો હમણાં નાનો છે પણ ફક્ત નિશાની રહેવા દીધી છે. બહુ પુરાણી એટલે જૂનું બહુ છે. બતાવ કેમેરામેન ભોયરું બતાવ. પહેલા દર્શન કરવાના. બોલની આ ભોયરું છે જોયું. બોલ. એટલે આ ભોયરું ભરૂચથી પખાજર ગંધર અને અમારા આ માલપુર ગામ છે જંબુસર તાલુકાની અંદર આવેલું છે. ત્યાં આ ભોયરું નીકળે છે અને અહીંયાથી દેજ જાય છે. દેશથી કાવી જાય છે. કાવીથી ખંભાત. બસ આ ભોયરાની નિશાની આટલી જ છે. ફક્ત આ મંદિર બીજું કોઈ છે નહીં. આ મંદિરના પણ અમે દર્શન કરી લઈએ છીએ. અંદર ના જજો. આ મંદિરના પણ દર્શન કર્યા છે. કયું દેવ છે એ અમને ખબર નથી. તમને ખબર હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. આ તો કે પ્રસાદ ધરાવેલો છે એટલે અમે આ પ્રસાદ ખાઈએ છીએ. પાછો ખાની બસ અહીંયા આટલું જ જોવાનું હતું. એટલે અમારા વિદ્યા ગયમાં હોય
તો ફરી બીજા વિડીયોમાં મળશું. જય હિન્દ, જય માતાજી.